પછી ચાલો ભલે તું ચલ આમ જો જય શ્રી રામ બોલ જય શ્રી રામ ફરીથી જય શ્રી રામ આ, આ. તો હેલો દોસ્તો બધાને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો પછી રહ્યા ઘરમાં અને ગોસ્વા ફેમિલી બ્લોગમાં. તો વાગ્યા છે અત્યારે સવાર 11 અને એના પપ્પા સવારે નહીં ધોઈને 9:30 વાગ્યા છે છોકરાઓના એડમિશન માટે. મોટા છોકરાનું એડમિશન કરાવવાનું છે એના માટે સ્કૂલમાં ગયા છે લાય. અને બચ્ચા પાર્ટી કરી રહી છે ચીઝ. મને તો એક આપ આવું ના કરવાનું હોય ખાઈ જાવ ને પાક્કું. yummy, yummy. બોલાઈ જાઓ એને હાલ આપ્યું હા બધાને સામે તો આપ્યું લે મમ્મી મારું હક. જોઈ લો તો મોઢામાં મૂકી દીધું. તે આટલું બિસ્કિટ હોય એમાં જો અમે એક એક બધું તોડીને ખાવું બે જતો રાતી શું જાય છે પછી એક તો વસ્તુ ખવાઈ જ જાય ને હા બે ફટાફટ જતા ના ને બકા પછી મને થાય ખાઓ તમે હા ના ના મને ખાઓ ટ્રાય મારજો ના મસ્ત છે. નમસ્કાર એક તો ખા અમે વધારશો કહીએ એક તો ખા લાગુ આખું ગાવાનું હોય બેડું કોઈ કોઈ લેતા નહીં હો, બારા આખું એ ગાવાનું. લેતો ના હેલો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભલે અને કાચો જય આપજે. શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનો મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો નહીં ધોઈને બધા તૈયાર થઈને બેસી જશે નવરો ધૂપ થઈ હજી તો કચા પોતું બાકી છે અને રોટલી બાકી છે બરાબર અને 11 થાય છે બરાબર. મારાય થઈ જાય હવે જે આનંદનો ગરબો બાકી છે મારો પણ 4-5 દાડાથી તબિયત ઠીક નથી એટલે અશક્તિ બહુ થઈ ગઈ છે ત્યાં શાક રોટલા ખાવ શાક ખાઈ એક ચીઝ રોટલી કરો. ના ના એ શાક રોટલા બનાવે એટલે હું તો અબ્બી હાલ ખાઈ આ તો રોટલી બનાવી લઈ જા. લે મનતું ના ભાઈ ના ભાઈ આપણને આવું ના ભાવ બતાને ના આવું ના ભાવ ખાઈ જા ખાઈ જા ના મને તો નહીં ભાવતું ખાઈ જા મને નહીં ભાવતું બકા મને નહીં ભાવતું બેટા મને નહીં ભાવતું એટલે એ છોકરો કે રૂપિયા ખવડાવે છે ખાઈ જા કે તાકાત આવો. જા, ખાઈ જા, આંધી તાકે તો બહાર કે ખાઈ જાઓ તાકાત આવો. ડુંગળીનું આ ડુંગળી લસણનું તમારા હાર્ટ માટે સારું. એ આ ઓરિજિનલ હારું. છે. આપણને તો કેવા બિસ્કિટ ભાવ ખબર છે આવી ગયું બરો હવે પાલે આપણને તો પહેલો પાલેજી આવતો હતો ને મસ્ત ને આવતો હતો હો અત્યારે આવું છું પણ ઠીક ઠીક પણ પહેલાં તો આવતો ને જસુ આપણને ઘેર ખાધા એટલી મજા આવી ગઈ પાર્લેજી ખાવાની. મસ્ત ને પાલેજી આપણે તો પાલેજી બિસ્કિટ વગર બીજું કોઈ બિસ્કિટ ના ભાવ બસ પાર્લેજી લાવવા હેડો. મને તો મોનેકો બહુ ભાવ મોનેકો આ સી આ બધો મને પાલેજી ભાવ ખાધું જ ખરા હા એવું પ્રિયંકા દીદી ઘરે ખાધું તું મેં ખાધું તું તે ખાધું તું કુચી ના પૂચી એ પણ મથુર રહે છે ને, કુચી મથુર રહે મૂચી કુચી મૂચી એ ચાલો હવે થોડી વાર થઈ જાય. છે. એને થોડા થતી જ નહીં પગમાં જોજો કઈ નહીં, ત્યાં લઈ નહીં પગમાં જોજો ભરે જવાનું. લઈ નહીં જવાનું. હવે નહીં લઈ જવાનો હવે નહીં લઈ જવાનો તને મારા બિસ્કિટ ખાઈને મોઢું બગડી ગયું પાણી પી લો. આવું શું ભાઈ મને ગોળ ખાઈ લે તમારી છે. લા એ તોફાની એ. જોજે દાંત કાઢે છે મારા ઉપર 12 વાગે બધું પતી જ જાય છે એમાં તો ઉઠે છે મોટો તો 12 વાગે બધું કામ હું complete. જશે મમ્મી એને મારવા લેવાનો છો હવે જોજે જોજે તમારે બધાને કઈ કામ ધંધો નહીં કામ ધંધો આ જો ભાઈ છે ને વગાડીને બેઠા છે વગાડી શું વાગ્યું પપ્પા આયા. લો તો આ સાઈમાં ફાઇનલી આવી ગયા છે છોકરાઓનું એડમિશન લઈ I am back.
હા શું કર્યું એડમિશનનું અને આ શું છે હા રાત્રે એમઆરઆઈ કઢાવવા ગયા હતા એ અમારે કડા કહેતા ને એ છે હા. અને જો આ ભૂકા કાઢ નાખ્યા છે એટલો બધો કોમ લઈ ગયો તો આહા. એડમિશન બે એડમિશન કરાવ્યા છે તો એક એડમિશન કઢાવ્યો તો અમારે નો રિપોર્ટ આવ્યો કેટલો કામ કોમ કરે બતાવીને આવ્યો તે શું કીધું એમઆરઆઈમાં અને સરસ મજાનો કેરીનો રસ લાવ્યો છે કેરીનો રસ પાછળ આવે છે આહા. બે તો આવી જશે કેરીનો રસ ઓકે અને શું કીધું એ તો કોઈ એમઆરઆઈમાં અમારે આપણે તો ખબર પડી જાય પેલું બધું હોય ને આવું બધું કીધું શું ડૉક્ટરને પૂછ્યું તો શું કે શું તકલીફ છે જો આવું બધું આવું આપણો અમુક ખબર પડે જેવું ડૉક્ટરે શું કીધું શું તકલીફ છે ડૉક્ટર શું હતું એમાં પેલી બે ઢબુડીઓ બેઠેલી હતી તે શું સમજાયું હા. ડબુડીઓએ શું સમજાયું એ તો અત્યારે તો પેલો છોકરો જ રાત્રે હતો ને એ તો કહો કે આ તો મોથાનું ઉખડેલી હતી એટલે માટે ભૂલ્યો કેવી પડી ગઈ વખત આ જ હતી અને મેં કાકા ફોર્મ ભરતા હતા ને બિચારાને જે જવાબ આલ્યો તો તારનું માં તો આ ઢબુડીઓ પર મગજ જેલો જ તો છે કહેવાય ને કે Senior સરખી રીતે citizen છે, જવાબતા શીખો વ્યવસ્થિત ક્યાં જવાબ. બેઠા છો તમે તો કે કમ્પ્લેન કરવી પડશે મારતો ડૉક્ટરને નથી કરી, મારતો આજે નવી આવી હતી ખબર નહીં આપણને ખબર પડી યાર બધું નોર્મલ છે અંદર લિક્વિડ પેલું ફ્લુઇડ ભરેલું હોય ને એ ભરી શકો એટલે દુખાવો. પછી તમે ચાલી શકશો એમ. એટલે દુખાય છે દુખાય છે ઓકે એટલે દુખાય છે બરાબર તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું આપણા ફેમિલીમાં ચલો તો ફટાફટ ખાઈ લઈએ ને વિડીયો ઉતારે ને આજે મારે જવું છે હું કેટલા ટાઈમ પછી હું આજ જઈએ હું કોઈ નહીં કહું કે આજે. દાદાએ કેટલા દાદાએ ટાઈમ પછી જઈએ દાદાએ પેલા માણસો તો હેલો દોસ્તો જો અત્યારે અમે લઈને બેસી ગયા છે મેકઅપ કિટ અને મેકઅપ કિટ લઈને બેઠા છે ને થોડો બધા સ્પેશિયલ વીઆઈપી મેકઅપ કિટ છે મસ્ત જો જો આ પછી આ મેકઅપ કિટ જો આ અમે સ્પેશિયલ મેકઅપ કિટ બહારથી મંગાવી હતી તૈયાર થવા માટે મારે નહીં લા ભાઈ મારી વહુને અને અમારી છોકરીને તૈયાર થવા માટે મંગાવી હતી તો આનો યુઝ આપણે હવે મંગાવી છે તો યુઝ તો કરવો પડશે ને એટલે અમે રીલ બનાવવા માટે યુઝ કરજો હવે એમ ના કહેતા કે રીલ એટલે કે લેડીઝ થવા માટે એટલે લેડીઝ થવા નહીં એની ટાઈમ મને ગમે ત્યારે જરૂર પડે શાના માટે જરૂર છે અત્યારે એક રીલ બનાવી છે ઇમરજન્સીમાં એટલે અમે ફટાફટ હવે તૈયાર આ ઢબુડી અમને તૈયાર કરી દેશે પછી બતાવો તમને કેવી રીત બનાવવાનું છે ચલો 1 2 3 સ્ટાર્ટ અહીં કે અહીંયા ડેમો કર ના ઓપોઝિટ સાઈડ આવશે તો અહીંયા આવશે ને કે અહીંયા આવશે એટલે અહીંયા પહેલાં બ્લેક કરી દે અહીંયા મોટું હા આટલું બધું બ્લેક હા બ્લેક તો જો વાગ્યું હોય તો આવું તો જોઈએ જ ને આટલું બ્લેક નહીં હોય થોડું લાલ કરી દે ઉપર દેખાવું તો જોઈએ ને ઉતરાજ આ તો હાવ કાળું હોય હાલે દેખાવું તો જોઈએ ને બકા હા ઢેન રોટલી બની જાય પહેલાં મેકઅપ કરીને ભાગવાનું છે પેલી બાજુ આગી એ બાજુ જ રાખવાનું તો આ બાજુ વાગેલું છે તો શું તો વાંધો નહીં બસમાં હવે એ પણ બહુ ના કરે આ બાજુ બીજું લઈ લે ના આ બાજુ ઓફનું આવશે એટલે ઓકે શું થયું તો આ પેલી બાદ બીજો કાંડ થયો ચાલુ છે એમનું કરવાનું છે મેં એકવાર તો બોલાય પણ સાંભળ્યું નહીં અલે વ્લોગ ઉતારતા હતા જો ગાઈઝ અહીંયા મમ્મીના લોટ ઉપર પાણી ફરી ગયો તો ગાઈઝ મેકઅપ તો જો હા 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 સમજી ગયા ને સનો મેકઅપ છે આમ દુબ્બો માર્યો દુબ્બો માર્યો છે મને બદનામ કરવામાં આવ્યો દુબ્બો માર્યો બાસ દેખાય ને દુબ્બો માર્યો થોડો વધારે બ્લેક લાગો બરાબર જ છે તો કાળું મેચ થઈ જાય લો જો આ જો ભાઈ પાણી વેસ્ટ ના જાય એટલે ડોલ મૂકી પણ આ તો જુઓ અહીંયા બોલ અંદર ઉતરી ગયો છે લે લે પાણી લે લે જલ્દી ટેકનોલોજી હશે ટેકનોલોજી આ જો દેખાતું જ નહીં અંદર કે પાણી ઉતર્યું કે નહીં ઉતર્યું એમ ઉતર્યું છે ના નહીં ઈકણ હશે ખાલી હા એટલે ડોલ ભરે છે પાઇપ બહાર આવી ગઈ હતી એ પાઇપ છે ને હા બેટા હવે તો અંધાર થઈ ગયું કાલે જઈશું હવે અંધાર થઈ ગયું કાલે જઈશું ઓકે ડન એટલે કાલે તને શરદી મટી જાય હું બચી ગયો તો મેડમ યુનિફોર્મ પહેરી રહ્યા છે તમારો યુનિફોર્મ આ નવી વાવા લાવ્યા છે ને એટલે કે મારી વાવા બગડવી ના જોઈએ શું કહેવું ભલે યુનિફોર્મ બગડે એ ચાલે હા અને જો ભાઈ એને કામ ખાસ આ એક વસ્તુ બનાવી આ બીજી આવું છો તો ભાઈ જો ચેવી ચટણી મસ્ત આમ ગ્રેવીવાળી ચટણી છે ચકાચક એને ફ્રાય કરવાની ને આવા તેનો વઘારવા એટલે ફ્રાય જ કહેવાય બકાય એને વઘારવી એટલે ફ્રાય કરવી કહેવાય એમ
અમારે તો ખાવાથી જ મતલબ નથી ફ્રાય કરો કે પેલી જે કરવું એ કરો જો પવન ચડ્યો લાગે છે પવન ચડ્યો લાગે છે મારો પગ આટલો હતો અને આટલો હતો હું પોતું મારતો ધાડ દઈને દરવાજો બંધ જો પાછું અંદર પેલી પાઈ દબાઈ દે કરતી હતી ફટ ત્યાં મારી ખાસી દીદી ખાસી મોટી હતી ને અને આ ડોલે ભરાઈ ગઈ છે પાછું થઈ ગયું પણ ઓમ કરતું નહીં કોઈ હવે એવા છે ને રંગ ગરબા તો ડોલ ખાલી કરવામાં તકલીફ તો આપવાના જ બધો ડોલ ખાલી કરી દેતો હોય તો ડોલનો સવાલ નથી પાઇપ રહે ને એ ડોલ ઉપર એવી રીતના મૂકવામાં આવી છે કે પાઇપ આમ ઊંચી થઈ જાય એટલે પાણી ઊંચી થાય એટલે સીધું નીચે જાય કોઈને કરે હું અંદર મૂકીને આવી હતી છે કુંડી હા તો ઓટોમેટિક થઈ જાય રહી હલો ને ધ્રુજારી આવો ને મમ્મી એટલે ઓટોમેટિક ઊંચી થઈ જ જાય શું કહેવું પવન આવ્યો ને ને ખમા મારી ખમા એટલે ઊંચી થઈ જાય આમ તો મોટું ડબલું બબલું લે આ જો નાટક કરે ડોલ ઊંચી કરી દેવાની બાને એટલે ડોલમાં માટલું પડવાના એટલા રેટ છે ભાઈ હા કશું ના આ પગમાં લપસી ના જતો ને માર જેમ ખાટલો પડશે પોતું મારે હવે પાણી તો કેટલું થઈ છે બાય કીધું નતું એમની જ ખાઈ લીધું વાસણ ધોવા મૂકી ને ચોખા તો પણ એમ કે ધોઈ સાઈડમાં ટેકો એને તો રસ ખાઈ લીધો આપણે તો કીધું એ નહીં કે તમારે ખાવા મારી છે ફોર્સ કરે બીજો રસ ખાય હા ખોટો નાટક કરતી હતી ને બપોરે થોડો એટલે તો ખાવા હું મળે તો ને. તમારા બધાનામ જોવા જાઉં તો કેટલીય કામે બધા નહીં નીકળે એ જ ને ખોટો નાટક કરતી જાય રે થોડો જેટલું જોણે જેટલું એ લાગી આવ્યું હોય ના કીધું હોય ને ખાવા મળે ને એટલો ભાવ ખાય છે એ રહ્યા પાણી શું ઉડી છે? હા આપને કેમ કીધું શું કીધું રુદ્રાક્ષમાં એવું બોલે ને તમે 5 ચકલી રાખી હતી એવી ખબર જ નહીં પડતી એને કે રુદ્રાક્ષના ચમકી દીધી નહીં કહેવો તો આગળ એને ધોઈ દેજે ચોખ્ખા વાસણ મૂકી દેશો ઓ તડકા વાલે તુમ તડકા લગા દો તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ચેન્જ અલા જેટલું હા ભાઈ ખાય છે ડબ્બો ખોલે છે કબાટ ખોલે છે અને પાછો ખાય છે કૂતરાના છે ના કૂતરાના છે રે અડધો નહીં શું છે હા ટાઈમ જતો નહીં કૂતરાના બિસ્કિટ છે એટલે ખાતો નહીં ફોન ચાર્જિંગ. મમ્મી લીમડો ક્યાં ભર્યો તો મુદેડા એ માનો ફોન તો ચાર્જિંગ. મોદરા છે પેલા આ બેને આપી દો ને હસુ હસુભાભી આપી દો ને આ રે પેલી ગલકોની બાજુમાં ફ્રીજ ખોલ્યા પછી ઠંડુ નહીં લાગતું અંદર બોલો આજના ટાઈમ જમવાનું હોય ને તો આ ગરમી મમ્મી મારી અસર આવી ગઈ છે મમ્મી મારી અસર આવી છે ને ઈ મોય નહીં હોય મમ્મી મને આય રે ને હરે રામ 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 મારે મોબાઈલ ચાર્જિંગમાં છે એટલે બ્લોગ ઉતારવા માંડે કે મને તો યાદ જ ના આવે મોબાઈલમાં તો આખો દાડો જતો રહે બોલો છો ને નવરી નવરો ધૂપ છે રે તો